જી, શું નામ આપનું? કમલેશભાઈ ધવલ. કમલેશભાઈ. કમલેશભાઈ ધવલ. જી, શું કહેશો અહીંયા તમે આ લોકોના સમર્થનમાં આવ્યા છો? તો આ લોકોના દુઃખ જોઈને માત્ર એટલું જ કહીશ કે મોદી સાહેબના મિત્ર ટ્રમ્પ જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ બન્યા, ચૂંટણી જીત્યા, અને શપથ લઈને પહેલું જ એમણે 10 જે મિનિટ બહાર પડ્યા એમાં લાખો ભારતીયોને પાછા ભારત મોકલવા માટેની જાહેરાત કરી કે ભાઈ ગેરકાયદેસર વસતા તમામ લાખો ભારતીયોને પાછા ભારત મોકલવાના છે. મોદી સાહેબના જે મંત્રી છે ભારતના, જયશંકર, એમણે એવું નિવેદન આપ્યું કે બધા ભારતીયોનું વેલકમ છે. આજે જે લોકોને ભારતની ભૌગોલિક પરિસ્થિતિ પસંદ નથી, ભારત પસંદ નથી, એટલે ભારત છોડીને ગયા છે. હવે એવા લોકોને જો તમે પાછા વેલકમ કરતા હો તો આપણે જે ભારતમાં રહે છે, હિન્દુ ધર્મ પાળે છે, ભારતને પસંદ કરે છે, એવા લોકોને તમે જે ઘર બનાવેલા છે એ પાડીને તમે એમને બેઘર કરો છો, અને પેલા જેને ભારત નથી ગમતું એને તમે વેલકમ કરો છો. એટલે આ તમારી બેવડી નીતિ સમજમાં આવતી નથી. મોદી સાહેબને બી વિનંતી છે અને બધાને વિનંતી છે કે અમને એમના ઘર પાછા મળે, એમનો છાંયડો પાછો મળે. મોદી સાહેબના મંત્રી છે અમને ઠાકોર સમાજના અત્યારે ધારાસભ્ય છે અલ્પેશભાઈ ઠાકોર, હવે એમણે કરોડોનું જાઓ જલાલીવાળું એક વૈકુંઠ નામનું કાર્યાલય બનાવ્યું છે. અત્યારે એસીમાં આરામથી બેઠા છે. તો આમની પરિસ્થિતિ એમણે બી સમજવી જોઈએ, કારણ કે સરકારમાં છે, સરકારમાં સત્તામાં ન હોય એના શું ના કરી શકે. તમને કોણે કીધું કે અલ્પેશ ઠાકોરે કરોડોનું બનાવ્યું છે? અમે ઓનલાઈન ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં રોજ એમનું જોઈએ છે, એમને ફોલો કરી એટલે જોઈએ છે. વૈકુંઠ નામનું કાર્યાલય એમણે બનાવ્યું છે અને બહુ વૈભવી કાર્યાલય છે. એ તો એમ કે હું તો ગરીબનો નેતા છું. ના, બહુ વૈભવી કાર્યાલય અમે રોજ જોઈએ છે. વૈકુંઠ નામ આપ્યું છે. હવે એમને વૈકુંઠમાં બેસવું છે ને આમને બિચારાને ઘર વગરના કરવા છે. પોતાના સમાજના જ છે ને, તો એમને બી એમના પડખે આવવું જોઈએ. સત્તામાં છે તો એમને પડખે આવવું તો જોઈએ ને. અલ્પેશભાઈ પહેલા જે ઠાકોર સમુદાયને લઈને એમની દારૂ દૂષણને લઈને પણ બહુ લડતા હતા, અને અત્યારે જે આ ઠાકોરોનું કહેવું છે કે અમારું સાંભળતા નથી, આટલો તફાવત અલ્પેશભાઈમાં કેમ આવ્યો? શું લાગે છે તમને? હવે આમાં એવું છે કે આપણે ધારાસભ્ય તો બનાવી દઈએ છીએ બધાને, પણ ધારાસભ્ય પસંદ બી કરી લઈએ છીએ, બનાવી બી છે, વોટ આપવા માટે આવે બી છે, વોટ માંગણી બી કરે છે. પણ આપણે શું એમની પાસે આપણને શું જરૂરિયાત છે? કોઈ દિવસ એની માંગણી ખરી? આપણે વોટ આપતા પહેલાં વિચાર્યું ખરી કે આ ધારાસભ્ય આપણા માટે શું કામ કરશે, શું નહીં કરે? એટલે જ્યાં સુધી વોટની જાગૃતિ દરેક લોકોમાં નહીં આવે ત્યાં સુધી આવી પરિસ્થિતિ બનતી રહેવાની. અલ્પેશ ઠાકોર હોય, કોઈ બી ધારાસભ્ય હોય, તમારે વોટની જે પરિસ્થિતિ, આપણી વોટનો જે હક છે કે તમારે સામે જે બી લડતો હોય, જે બી ધારાસભ્ય કોર્પોરેટર હોય, એની પાસે તમારી માંગણી તો હોવી જોઈએ ને કે ભાઈ તમે અમારા માટે શું કરશો. આજે હું તો કહું છું આમને બધાએ અલ્પેશ ઠાકોરના ઘરની સામે જ આમરણ ઉપવાસ ઉપર બેસવું જોઈએ, કે અહીંના સ્થાનિક ધારાસભ્યના ઘરની ઉપર બેસવું જોઈએ, તો જ આ બધા નિકાલ આવે. એનાથી સમસ્યાનું નિરાકરણ આવી જાય. એ લોકોને થોડી તો શરમ આવશે ને કે મારા ઘરની સામે આટલા લોકો બેસા, થોડીક તો શરમ આવશે ને. કે પછી નાક નહીં તો નહીં આવે. આ 25 કરોડ